તો આજના વિડીયોમાં આપણે આ પ્રકારના ઉંમર શોધવાના દાખલાઓ કઈ રીતે ગણવા એ જોઈશું, જેમાં આપણે હાલ, પહેલા અને પછીની ઉંમર માત્ર 5 સેકન્ડમાં કઈ રીતે શોધવી એ શીખીશું। આ વિડીયો જોયા બાદ તમને હાલ, પહેલા કે પછીની ઉંમર શોધતા ફટાફટ આવડી જશે અને ઉંમર શોધવાના બીજા ભાગો પણ આગળ આવવાના છે, તો જોડાયેલા રહેજો। ચાલો વિડીયો શરૂ કરીએ। શરૂ કરવા પહેલા આપણે એક વસ્તુ સમજી લઈએ। માની લો એક સમયરેખા છે। સમયરેખામાં અત્યારે જે ચાલે છે એને આપણે હાલ કહીએ છીએ। હાલ એટલે વર્તમાન, વર્તમાન એટલે અત્યારે માની લો તમે યુવાન છો। હવે માની લો તમને કોઈ પહેલાની ઉંમર પૂછે, પહેલા એટલે ભૂતકાળ, ભૂતકાળમાં તમે નાના હશો, મતલબ તમારી ઉંમર ઓછી હશે। અને તમને કોઈ પછીનું પૂછે, પછી એટલે ભવિષ્યનું, ભવિષ્યમાં તમે ઘરડા થઈ ગયા હશો। આમાં તમારે એ યાદ રાખવાનું છે કે પહેલાનું પૂછે તો ઉંમર તમારી ઘટશે અને ભવિષ્યનું પૂછે તો ઉંમર તમારી વધશે। પહેલાથી પછી તરફ જવામાં ઉંમર વધશે અને પછીથી પહેલા તરફ આવવામાં ઉંમર તમારી ઘટશે। આ વસ્તુ યાદ રાખજો, આગળ દાખલાઓમાં કામ આવશે। તો પહેલો દાખલો જોઈએ। તમારી ઉંમર 3 વર્ષ પહેલા 15 વર્ષની હતી, તો 4 વર્ષ પછી તમારી ઉંમર કેટલી હશે? હવે પહેલા તો આપણે સમયરેખા દોરી લઈએ। હવે અહીંયા પહેલું વાંચો, તમારી ઉંમર 3 વર્ષ પહેલા, અહીંયા પહેલાની વાત કરી છે, 15 વર્ષ હતી, તો પહેલા 15 વર્ષ હતી, તો પહેલામાં આપણે 15 વર્ષ મૂકી દઈએ। હવે પહેલા આપણે હાલની ગોતી લઈએ, કારણ કે તમને પહેલાની ઉંમર આપેલી છે 15 વર્ષ, હાલની આપેલી નથી। હાલ કેટલી હશે? તો 3 વર્ષ પહેલાની વાત કરી છે, તો આપણે 3 વર્ષ અંદર ઉમેરવા પડશે। 15 માં 3 વર્ષ ઉમેરીએ, 15 ને 3 18, તો હાલમાં વર્તમાનમાં અત્યારે તમારી ઉંમર 18 વર્ષની છે, એટલે 3 વર્ષ પહેલા 15 ની હતી તો અત્યારે 18 વર્ષની છે। હવે આગળ શું કીધું છે? 4 વર્ષ પછી તમારી ઉંમર કેટલી હશે? 4 વર્ષ પછી એટલે ફરીથી આપણે 4 વર્ષ ઉમેરવાના, 18 માં 4 ઉમેરીએ તો આવે 22, તો જવાબ છે 22 વર્ષ। હવે હું તમને એક ટ્રીક કહેવા જઈ રહ્યો છું, જેથી તમે આ દાખલાનો માત્ર 5 જ સેકન્ડની અંદર જવાબ આપી શકશો। તો બરાબર ધ્યાન રાખજો, જ્યારે તમને પહેલા આપ્યું હોય અને પછીનું ગોતવાનું કીધું હોય ત્યારે તમારે રકમમાં આપેલા વર્ષોનો માત્ર સરવાળો કરી નાખવાનો છે। એટલે સરવાળો કરીશું 3 વર્ષ પ્લસ 15 વર્ષ પ્લસ 4 વર્ષ, રકમમાં જેટલા પણ વર્ષ આપેલા હોય તેનો આપણે સરવાળો કરી નાખવાનો છે। એટલે 3 પ્લસ 15 પ્લસ 4, જવાબ આવશે 22। એટલે ટ્રીકમાં આપણે એટલું જ યાદ રાખવાનું છે કે જ્યારે પહેલા આપેલું હોય અને પછીનું ગોતવાનું કીધું હોય તો આપણે રકમમાં આપેલા વર્ષોનો સરવાળો કરી નાખવાનો છે, એટલે એ આપણો જવાબ આવી જશે। આગળ જોઈએ, કેતનની 8 વર્ષ પહેલાની ઉંમર 40 વર્ષ હતી, તો 5 વર્ષ બાદની ઉંમર કેટલી હશે? અહીંયા આપણે ટ્રીક પણ વાપરશું, પણ પહેલા આપણે સાદી રીતે ગણી લઈએ। તો સમયરેખા દોરી લઈએ। હવે પહેલી લાઈન વાંચો, કેતનની 8 વર્ષ પહેલાની ઉંમર 40 વર્ષની હતી, પહેલા આપી છે 40 વર્ષ, તો આપણે પહેલા 40 વર્ષ લખીશું। હવે આપણે જો હાલની ગોતવી હોય તો એમાં આપણે 8 વર્ષ ઉમેરવા પડે, કારણ કે આપણને 8 વર્ષ પહેલાની આપી છે। 8 વર્ષ ઉમેરીએ તો 40 અને 8 થશે 48, તો હાલની અત્યારની ઉંમર તેની 48 વર્ષની છે। હવે આગળ 5 વર્ષ બાદની ઉંમર પૂછેલી છે, તો 48 માં આપણે 5 વર્ષ ઉમેરી દઈશું, 48 અને 5 થશે 53, તો જવાબ છે 53 વર્ષ। હવે આપણે ટ્રીક વાપરીએ, અહીંયા પહેલાની આપેલી છે અને પછીની ગોતવાની કીધેલી છે, તો સીધું આપણે બધા વર્ષોનો સરવાળો કરી નાખશું। એટલે 8 વર્ષ પ્લસ 40 વર્ષ પ્લસ 5 વર્ષ, 8 ને 40 48, 48 ને 5 53, તો સીધો જવાબ આવી ગયો છે 53। આગળ જોઈએ, 4 વર્ષ પહેલા કિંજલની ઉંમર 20 વર્ષ હતી, તો 8 વર્ષ બાદ તેની ઉંમર કેટલી હશે? પહેલા સાદી રીતે ગણી લઈએ। અહીંયા 4 વર્ષ પહેલાની વાત કરી છે, પહેલા ઉંમર હતી 20 વર્ષ, તો આપણે પહેલા 20 વર્ષ મૂકીશું। હાલ ગોતવા માટે આપણે 4 વર્ષ ઉમેરી દઈશું, એટલે 20 અને 4 24 થશે, તો અત્યારની ઉંમર તેની છે 24 વર્ષ। હવે આગળ શું કીધું છે કે 8 વર્ષ બાદની ઉંમર કેટલી હશે? તો એમાં ફરીથી આપણે 8 ઉમેરીશું, 24 માં 8 ઉમેરતા આવશે 32, તો જવાબ છે 32। હવે આપણે આપણી ટ્રીક વાપરીએ, અહીંયા પહેલાની આપી છે અને પછીની ગોતવાની કીધી છે, એટલે બધા વર્ષનો કરી નાખશું સરવાળો, એટલે 4 વર્ષ પ્લસ 20 વર્ષ પ્લસ 8 વર્ષ, જવાબ આવશે 32 વર્ષ। આગળ જોઈએ, રમેશની 7 વર્ષ બાદની ઉંમર 35 વર્ષ હોય તો 4 વર્ષ પહેલાની ઉંમર શું હતી? જો અહીંયા આપણે ઊંધું પૂછેલું છે, અહીંયા આપણને 7 વર્ષ બાદની ઉંમર આપેલી છે, મતલબ ભવિષ્યની ઉંમર આપેલી છે, અને આપણને પહેલાની એટલે ભૂતકાળની ઉંમર ગોતવાની છે। પહેલા આપણે સાદી રીતે ગોતી લઈએ, સમયરેખા દોરી લઈએ। હવે અહીંયા જુઓ, 7 વર્ષ બાદની ઉંમર આપેલી છે, બાદ એટલે ભવિષ્યની 35 વર્ષ, તો આપણે પછીની ઉંમર 35 લખીશું। હવે જો આપણે હાલની ગોતવી હોય
તો 7 વર્ષ આપણે બાદ કરવા પડે, કારણ કે 7 વર્ષ બાદની આપેલી છે એટલા માટે. એટલે 7 વર્ષ આપણે બાદ કરીશું. 35 માંથી 7 જાય તો આવશે 28. હવે આપણને હાલની તો મળી ગઈ છે. હવે આગળ જુઓ, 4 વર્ષ પહેલા શું હતી એમ પૂછેલું છે. તો 28 માંથી ફરીથી આપણે 4 વર્ષ બાદ કરીશું. તો 28 માંથી 4 જાય તો જવાબ છે 24 વર્ષ. હવે આમાં પણ આપણે એક ટ્રીક વાપરશું. અહીંયા આપણને પછીની ઉંમર આપેલી છે અને પહેલાની ગોતવાની છે. જો ઉલટું છે, પહેલા આપણે શું હતું કે પહેલાની આપેલી હતી ને પછીની ગોતવાની હતી, એટલે આપણે સરવાળો કરતા હતા. હવે અહીંયા જુઓ, પછીની આપેલી છે અને પહેલાની ગોતવાની કીધી છે, તેમાંથી બીજા વર્ષો બાદ કરી નાખવાના છે. એટલે પછી અહીંયા જુઓ 35 વર્ષ છે, એમાં જે બે બીજા વર્ષો છે એટલે 7 અને 4 બંને વર્ષો બાદ કરી નાખવાના છે. એટલે 35 માંથી 7 અને 4 જાય તો જવાબ આવે 24 વર્ષ. આ એકદમ શોર્ટ ટ્રીક છે, તમે પ્રેક્ટિસ કરશો તો ફટાફટ તમને આવડી જશે. આગળ જોઈએ, 2 વર્ષ પહેલા નીરવની ઉંમર x વર્ષ હતી, તો 8 વર્ષ પછી તેની ઉંમર કેટલી હશે? હવે અહીંયા પહેલા સમયરેખા આપણે દોરી લઈએ. અહીંયા પહેલી લીટી જો 2 વર્ષ પહેલાની વાત કરી છે કે 2 વર્ષ પહેલા નીરવની ઉંમર x વર્ષ હતી પહેલા, એટલે x આવશે પહેલામાં. હવે જો આપણે હાલની ગોતવી હોય તો આપણે 2 વર્ષ અંદર ઉમેરવા પડે. તો હાલની ઉંમર x માં 2 ઉમેરીએ તો x + 2 થશે. હવે આગળ જોઈએ, 8 વર્ષ પછી તેની ઉંમર કેટલી હશે? હવે 8 વર્ષ પછી તો ફરીથી આપણે 8 ઉમેરવા પડશે. એટલે x + 2 + 8, 8 ને 2 10 થશે, તો x + 10 જવાબ આવશે. તો જવાબ છે x + 10. તો અહીંયા આપણું પહેલું સ્ટેપ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો અને પ્રેક્ટિસ કરજો. આગળ જોઈએ, નીતિશ અને મહેશની 5 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 60 વર્ષ હતો, તો 4 વર્ષ પછીની ઉંમરનો સરવાળો કેટલો થાય? હવે એકદમ સરળ છે, બરાબર ધ્યાન રાખજો. પહેલા તો આપણે સમયરેખા દોરી લઈએ. હવે પહેલી લાઈન વાંચો, નીતિશ અને મહેશની 5 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 60 વર્ષ હતો. 5 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો પહેલા કીધું છે એટલે આપણે 60 વર્ષ મૂકીશું પહેલામાં. હવે પહેલા આપણે હાલ એટલે અત્યારનો ગોતી લઈએ. અહીંયા જો 5 વર્ષ ઉમેરવા પડશે. પહેલા આપણે શું કરતા હતા કે આપણે વર્ષ ઉમેરતા હતા. હવે અહીંયા જો 2 વ્યક્તિ છે તો 5 વર્ષ આપણે 2 વાર ઉમેરવા પડશે. પ્રત્યેક વ્યક્તિના 5 વર્ષ ઉમેરવા પડશે. એટલે આપણે 5 × 2 કરી નાખશું. 5 × 2 કરશું તો જવાબ આવશે 10. તો 60 માં આપણે 10 ઉમેરવાના. 60 અને 10 થશે 70. હવે અહીંયા અત્યારે 70 આવ્યા છે. હવે આપણે શું પૂછ્યું છે કે 4 વર્ષ પછી ઉંમરનો સરવાળો. તો ફરીથી આપણે 4 વર્ષ એમાં ઉમેરવા પડશે, પરંતુ અહીંયા 2 વ્યક્તિ છે તો એને × 2 કરવા પડશે. 4 × 2 કરીશું તો 4 દુ 8 આવશે. 70 માં 8 ઉમેરીશું તો જવાબ આવશે 78. તો આ દાખલાનો જવાબ આવે છે 78. આગળ જોઈએ, 10 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો, તો 3 વર્ષ પછી તેમનો ઉંમરનો સરવાળો કેટલો થશે? હવે આપણે આગળ જેમ ગણતા એ રીતે પેલા તો સમયરેખા દોરી લઈએ. પહેલી લાઈન વાંચો, 10 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. અહીંયા પહેલા કીધું છે તો 40 વર્ષ પહેલા લખવાના. આપણે જો અત્યારનો ગોતવો હોય તો આપણે 10 ઉમેરવા પડશે, પણ અહીંયા પિતા અને પુત્ર 2 વ્યક્તિ છે તો આપણે × 2 કરવા પડશે, કારણ કે બંનેનો 10 વર્ષ વધશે, એટલા માટે × 2 કરવા પડશે. 2 × 10 તો જવાબ આવશે 20. તો 40 માં 20 ઉમેરશું તો જવાબ આવશે 60 વર્ષ. તો અત્યારે બંનેની ઉંમરનો સરવાળો 60 વર્ષ છે. હવે આપણે શું પૂછેલું છે કે 3 વર્ષ પછી કેટલો હશે? તો આપણે ફરીથી 3 વર્ષ ઉમેરવા પડશે, પણ અહીંયા 2 વ્યક્તિ છે તો એને × 2 ફરીથી કરવા પડશે. એટલે 2 × 3 તો જવાબ આવશે 6. તો 60 માં 6 ઉમેરીએ તો જવાબ આવે 66. તો આ દાખલાનો જવાબ છે 66. આગળ જોઈએ, પતિ પત્ની અને 2 બાળકોનો 8 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 80 વર્ષ હતો, તો 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો કેટલો થશે? હવે જેમ આપણે જોતા એ જ રીતે સમયરેખા દોરી લઈએ. અહીંયા જો 8 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 80 વર્ષ હતો. અહીંયા પહેલાની વાત કરી છે તો પહેલા આપણે 80 મૂકીશું. હવે જો આપણે અત્યારનો ગોતવો હોય તો આપણે 8 વર્ષ ઉમેરવા પડે, પણ અહીંયા કેટલા વ્યક્તિ છે? અહીંયા 4 વ્યક્તિ છે તો આપણે 4 × 8 કરવા પડશે. 4 × 8 ને 32 થશે. 80 માં 32 ઉમેરીશું તો જવાબ આવશે 112. તો અત્યારની ચારેયનો ઉંમરનો સરવાળો 112 વર્ષ થાય છે. હવે આગળ 5 વર્ષ પછી પૂછેલું છે તો ફરીથી આપણે 5 વર્ષ ઉમેરવા પડશે, પણ અહીંયા ચારેયની ઉંમર 5 વર્ષ વધશે એટલે 4 × 5 કરવા પડશે. 4 × 5 = 20 જવાબ આવશે. તો 112 માં 20 ઉમેરીએ તો જવાબ આવશે 132. તો 5 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 132 વર્ષ હશે. આગળ જોઈએ, પતિ પત્ની અને 2 બાળકોનો 10 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 100 વર્ષ હતો, તો 5 વર્ષ પૂર્વેની ઉંમરનો સરવાળો કેટલો થશે? જો પહેલા દાખલામાં આપણને પહેલાનો આપેલો હતો, આ દાખલામાં આપણને પછીનો આપેલો છે, તો આપણે ઉલટું કરવાનું થશે. પહેલા તો આપણે સમય
સમયરેખા દોરી લઈએ. હવે અહીંયા પેલા જુઓ 10 વર્ષ પછીની ઉંમરનો સરવાળો આપેલો છે. કેટલા આપેલા છે? 100 વર્ષ આપેલા છે. તો આપણે 100 વર્ષ પછીમાં લખીશું. હવે જો આપણે અત્યારનું ગોતવું હોય તો આપણે 10 વર્ષ બાદ કરવા પડશે. તો આપણે ગુણ્યા 4 કરવા પડશે. 4 ગુણ્યા 10 તો જવાબ આવશે 40. તો આપણે ઊંધું હાલવાનું છે. તો આપણે 100 માંથી 40 બાદ કરીશું. 100 માંથી 40 જાય તો આવે 60 વર્ષ. તો અત્યારે ચારેયનો ઉંમરનો સરવાળો 60 વર્ષ છે. હવે આપણે પૂછેલું છે શું? 5 વર્ષ પૂર્વે. પૂર્વે એટલે પહેલા. હવે ફરીથી આપણે 5 વર્ષ બાદ કરીશું. ચારેયને 5 વર્ષ બાદ કરવા પડશે. તો 4 ગુણ્યા 5 કરીશું. 4 પંચાને 20 જવાબ આવશે. હવે 60 માંથી 20 બાદ કરીશું તો જવાબ આવશે 40. તો આ દાખલાનો જવાબ આવે છે 40. તો જ્યારે આ પ્રકારનો દાખલો આપેલો હોય ત્યારે આપણે બાદબાકી કરીશું. આગળ જોઈએ. 10 વિદ્યાર્થીઓની 10 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 10 વર્ષ હતો. તો 10 વર્ષ પછીની ઉંમરનો સરવાળો કેટલો થશે? તો પહેલા તો આપણે સમયરેખા દોરી લઈએ. હવે પહેલી લાઈન વાંચો. 10 વિદ્યાર્થી છે. 10 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો. જોઈએ પહેલાની ઉંમર આપેલી છે. કેટલો સરવાળો છે? 10 વર્ષ છે. તો પહેલામાં આપણે 10 વર્ષ લખીશું. હવે જો મારે અત્યારનો ગોતવો હોય તો શું કરવું પડે? 10 વર્ષ ઉમેરવા પડે. પણ અહીંયા 10 વ્યક્તિઓ છે તો પ્રત્યેકના 10 ઉમેરવા પડે. એટલે ગુણ્યા 10 કરું છું. 10 ગુણ્યા 10 તો જવાબ આવશે 100. તો અત્યારનો મને મળી ગયો છે. પહેલા 10 હતો અને 100 ઉમેરવાના એટલે આવશે 110. હવે આગળ 10 વર્ષ પછી પૂછેલું છે તો ફરીથી આપણે 10 વર્ષ ઉમેરવા પડશે. પ્રત્યેકના 10 વર્ષ ઉમેરશું તો 10 ગુણ્યા 10 તો જવાબ આવશે 100. તો 110 માં 100 ઉમેરવું તો આવે 210. તો આપણો જવાબ આવે છે 210. આગળ જોઈએ. 8 વર્ષ પહેલા મયંક, સાગર અને જયેશની ઉંમરનો સરવાળો x વર્ષ હતો. તો હાલ તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે? પહેલા તો આપણે સમયરેખા દોરી લઈએ. જોઈએ પહેલી લાઈન વાંચો. 8 વર્ષ પહેલા મયંક, સાગર અને જયેશ 3 વ્યક્તિ છે. ઉંમરનો સરવાળો x વર્ષ હતો. અહીંયા પહેલા આપેલું છે તો x આપણે પહેલામાં મૂકીશું. હવે આપણને હાલ એટલે અત્યારનું ગોતવાનું કીધું છે તો 8 વર્ષ ઉમેરીશું. પણ અહીંયા 3 વ્યક્તિ છે તો ગુણ્યા 3 કરવા પડશે. 8 તેરીને 24. તો x માં આપણે 24 ઉમેરીએ તો x પ્લસ 24. તો હાલ આપણને મળી ગયો છે x પ્લસ 24. તો જવાબ છે x પ્લસ 24. અહીંયા આપણું બીજું સ્ટેપ પણ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો ને પ્રેક્ટિસ કરજો. તો આશા રાખું છું કે તમને આ પ્રકારના દાખલાઓ આવડી ગયા હશે. ચલો હું મળું હવે આગળના વિડીયોમાં.